જીવનમાં ક્યારેય છે ને બંધ બેસતી પાઘડી ન પહેરી લેવી જોઈએ. એના લગતી હું તમને એક વાત કરું તો એક ગામ છે. એક ગામમાં સંત પુરુષ સત્સંગ માટે આવે છે. 1 મહિનો માટે રોકાવાના છે. રોજ દિવસ દરમિયાન ગામના લોકો ખેતરમાં મજૂરી કરવા મહેનત કરવા જાય છે અને રોજ સાંજે ત્યાં સંત પુરુષને ત્યાં સત્સંગ સાંભળવા જાય છે. હવે એ ગામમાં એક મુખી હતા ને મુખીનું નામ છે ગોવિંદભાઈ. તો એ ગોવિંદભાઈ સ્વાભાવિક છે, મુખી છે એટલે માન મર્યાદાને મોભો જાળવવો રહ્યો. એક દિવસની વાત છે, રસ્તે રસ્તે મુખી ચાલતા જતા હતા અને એ સમય દરમિયાન રસ્તામાં બોર પડ્યા હતા, બોરડી નીચે. તો એ બોર ખાવાની બહુ ઈચ્છા થાય છે, એમને બાળપણ યાદ આવી જાય છે. એટલે બોર ખાવાની ઈચ્છા થાય છે, પણ પહેલાં આજુબાજુ જુએ છે કે ચાલું આજુબાજુ મને કોઈ જોઈ જશે કે ભાઈ ગામના મુખી બોર ખાય છે, નીચે પડેલા વીણીને બોર ખાય છે, તો મારી આબરૂ જશે. પણ આજુબાજુ જુએ છે કોઈ હતું નહીં, એટલે બોર વીણીને ખાઈ જાય છે. પછી બને છે એવું કે એ દિવસે સાંજે સત્સંગ હતો ત્યારે બધા ગામના લોકો પૂછે છે કે મહારાજ આજે શેનો સત્સંગ કરવાનો છે? એટલે પેલા મહારાજ કહે છે કે આજે ગોવિંદનો સત્સંગ કરવાનો છે, ગોવિંદના ગુણ ગાશું આજે એમ. એટલે પેલા મુખીને એવું થયું કે આજે નક્કી પેલા બોર મેં ખાધા હતા અને મહારાજને ખબર પડી ગઈ છે, એટલે મહારાજ આજે બધાની વચ્ચે મારી આબરૂ કાઢવાના છે, બધાને કહી દેવાના છે કે મેં આજે નીચે પડેલા બોર વીણીને ખાધા છે. એટલે એમણે એવું વિચાર્યું મુખીએ કે આપણે સત્સંગમાં પેલા મહારાજને ખુશ કરી દઈએ એટલે હું બચી જઈશ. એટલે મુખીએ શું કર્યું, તો મહારાજ માટે સરસ મજાના ફ્રૂટ લઈને આવે છે, ફળો, અને એ ફળો એમને અર્પણ કરે છે. એટલે એને એમ થયું કે આજે હું બચી ગયો. એમણે ભગવાન કૃષ્ણનો સત્સંગ કર્યો આજે અને બચી ગયા. સત્સંગ પૂરો થાય છે એટલે ગામના લોકો ફરી પૂછે છે કે મહારાજ આવતીકાલે શેનો સત્સંગ કરશો? એટલે ફરી પાછા પેલા મહારાજ કહે છે કે આવતીકાલે પણ આપણે ગોવિંદના ગુણ ગાશું. એટલે ગોવિંદને ફરી એવું થયું પેલા મુખીને કે સારું આજે તો હું બચી ગયો, પણ આવતીકાલે મન પાછા છોડવાના તો નથી જ. એટલે આવતીકાલે એમણે શું કર્યું, તો પૈસા થોડા અર્પણ કર્યા. એટલે પાછો એ જ સત્સંગમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાયા. એટલે એને એમ થયું કે હાશ આજે હું બચી ગયો. પણ પાછું સાંજે પેલા લોકોએ પૂછ્યું કે આવતીકાલે પાછો શેનો સત્સંગ કરવાના છો? એટલે પેલા મહારાજે કીધું કે આવતીકાલે આપણે ફરી પાછા ગોવિંદના ગુણ ગાવાના છે. એટલે મુખીને એવું થયું કે આ તો મને રોજ બ્લેકમેલ કરે છે, આ તો મને બીવડાવે છે, આનું સોલ્યુશન લાવવું જ પડશે. એટલે એ દિવસે સાંજે એ ગામના લોકો બધા ભેગા થાય છે. ત્યારે સત્સંગ શરૂ થાય એ પહેલાં એ જે છે ગોવિંદ મુખી ઊભો થાય છે અને બધાની વચ્ચે કહે છે કે આ મહારાજ મને રોજ બ્લેકમેલ કરે છે અને બધાને કહે છે કે હું ગોવિંદના ગુણ ગાવાનો છું એમ કરી અને મને બ્લેકમેલ કરે છે. હકીકત એવી છે કે મેં એક દિવસ આ બોરડી નીચે 6-7 જેટલા બોર પડ્યા હતા, એ બોર નીચેથી વીણીને મેં ખાધા હતા. બધાને કહી દઉં છું, બરાબર છે? એટલે હું સામેથી જ તમને કહી દઉં છું એમ કરીને પેલો જે મુખી છે બધાને કહી દે છે. એટલે પેલા મહારાજ હસે છે ને મહારાજ એવું કહે છે કે ભાઈ તે બોર ખાધા એ મને ખબર નથી, પણ હું કયા ગુણની વાત કરું છું? તો ગોવિંદ એટલે શ્રી કૃષ્ણ ભગવાનના ગુણની વાત કરતો હતો. એટલે જીવનમાં ક્યારે પણ બંધ બેસતી પાઘડી પહેરી લેવી જોઈએ નહીં. આપણા સમાજમાં પણ ઘણીવાર એવું બને છે કે આપણી સામે જોઈને કોઈ હસતું હોય કે વાતો કરતા હોય તો આપણે પણ એવું માની લઈએ છીએ કે નક્કી મારી જ વાતો કરે છે કે પછી મને જ હસે છે. એટલે બંધ બેસતી પાઘડી પહેરવામાં મજા નથી.